નમસ્કાર બાળ મિત્રો. આજે આપણે સાંભળીશું એક ખૂબ સુંદર મજાની વાર્તા, અને ખાસ કરીને આ વાર્તા તોફાની બાળકો માટેની છે. એક શાળાની અંદર બે તોફાની બાળકો ભણતા હતા. ખૂબ તોફાની હતા. એકનું નામ હતું રોમી અને બીજાનું નામ હતું ટોમી. ખૂબ મસ્તી કરે, ખૂબ બધાને હેરાન કરે, અને તોફાની સ્વભાવના કારણે મમ્મી પપ્પા, શિક્ષકો અને આખી સ્કૂલ જાણે માથે લીધી હતી. એક દિવસ રોમી અને ટોમીને નવું ગાન પણ સૂઝી આવ્યું. બંને જણા ક્યાંકથી કૂતરો પકડીને લાવ્યા. કૂતરાના ગળાની અંદર એક કાગળની એક ચિઠ્ઠી બાંધી દીધી, અને કાગળની ચિઠ્ઠીની અંદર લખ્યું હતું, વર્ગ શિક્ષકને અર્પણ. બેઉ જણા જઈને કૂતરાને સૌથી પહેલા નિશાળમાં જઈને પહોંચ્યા, અને ક્લાસની અંદર એના શિક્ષકના ટેબલની નીચે બાંધીને ચૂપચાપ બહાર નીકળી ગયા. વર્ગ શિક્ષક તો તેમના સમય મુજબ આવ્યા, વર્ગમાં આવી પહોંચ્યા, અને કૂતરો નીચે ટેબલ ઉપર બાંધેલો હતો એ જોઈને ક્લાસમાં બધા જ છોકરાઓ ધીરે ધીરે હસી રહ્યા હતા. શિક્ષકે પૂછ્યું, અરે તમે બધા કેમ હસો છો? છોકરાએ કહ્યું, ગુરુજી, આપના ટેબલની નીચે એક કૂતરો બાંધેલો છે. શિક્ષકે વળી પાછળ વળીને જોયું, ખરેખર કૂતરો બાંધેલો હતો. શિક્ષકે કાગળ છોડીને વાંચ્યો તો વાંચતા જ એ પણ હસવા લાગ્યા. તેમણે કહ્યું, કોણ જાણે કયા છોકરા મને આ કૂતરો ભેટમાં આપી ગયા હશે. બધા છોકરાઓ ચૂપ હતા, કોઈ કાંઈ જવાબ આપ્યો નહીં. શિક્ષક ફરીથી બોલી ઉઠ્યા, મને લાગે છે કે તમારામાંથી કોઈએ પણ આ કૂતરાને અહીં બાંધ્યો નથી. ભલે, કંઈ વાંધો નહીં, જેણે પણ બાંધ્યો હોય, તમે સૌ તમારા પુસ્તકો બહાર કાઢો અને ભણવામાં બરાબર ધ્યાન આપો, અને લખવાની આપણે શરૂઆત કરીએ. છોકરાઓએ તેમના ચોપડા બહાર કાઢ્યા. શિક્ષક ભણાવવા લાગ્યા, અને પાઠ પૂરો થતાં લખવાનું પૂરું થઈ ગયું એટલે એમણે રોમીને અને ટોમીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે બંને જણા આ કૂતરાને મારા તરફથી તમે ભેટમાં લઈ જાઓ. તમારે ઘરે લઈ જવાનું છે, અને 2 મહિના સુધી તમારે એની સાર સંભાળ રાખવાની છે, અને તમારે એને તમારા ઘરે સાચવવાનો છે. પછી આ કૂતરો મને પાછો આપી જજો. રોમી ને ટોમી તો બરાબરના ફસાઈ ગયા. હવે કરે પણ શું? બંને જણા કૂતરાને તેમના ઘરે લઈ ગયા અને ખવડાવવા અને પીવડાવવા લાગ્યા. આ કૂતરાની દેખરેખમાં રોમી અને ટોમી એટલી બધી મહેનત કરવી પડતી કે બધા તોફાનો કરવાનું પોતે સાવ ભૂલી ગયા. જ્યારે 2 મહિના વીતી ગયા ત્યારે રોમી ને ટોમી કૂતરાને લઈને શિક્ષકના ઘરે પહોંચ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા, ગુરુજી, આ કૂતરો અમારા 2 જણાની સાથે એટલો બધો હળી મળી ગયો છે કે આપ આ કૂતરાને હવે અમારી પાસે જ રહેવા દો. શિક્ષકે કહ્યું, ભલે, તમે એને તમારી ઘરે લઈ જાઓ. કૂતરાની સાર સંભાળ રાખવાથી તમારી આ તોફાન મસ્તી અને ખોટી જે આદતો છે એ પણ છૂટી ગઈ છે. એ જાણીને મને ઘણો આનંદ થાય છે. માટે આ છોકરાઓને આ કૂતરો આપ્યો જ ભલો. રોમી ને ટોમી ખૂબ રાજી થયા. રોમીએ પૂછ્યું, ગુરુજી, આપને આ વાતની જાણ કેવી રીતે થઈ કે અમે 2 જણાએ જ આ કૂતરાને તમારા ટેબલની નીચે બાંધ્યો હતો? શિક્ષક હસ્યા અને બોલ્યા, મારા વાલા બાળકો, હું પણ તમારા ગુરુ છું, તમારા વર્ગ શિક્ષક છું. વર્ગમાં ભણતા દરેક છોકરાની લખવાની પદ્ધતિ અને એમના અક્ષર